મસ્ત છે હો ચિંતન. બધા ઇન્ફ્લુએન્સર ભેગા થયા છે. આની ફીલિંગ આવે. ઓ બાપ રે સગાઈ વાલી ફીલિંગ. ઓ ભાઈ સાહેબ ફ્રીજ જો આગળ આવી ગયો પિનલ. કેમ એમ? સફાઈ કોણે લીધું આગળ? અરે આ આટલો બધો વજન ન ઉચકાય. ટાયર છે કે નીચે? તે અંદરની બધી વસ્તુ? બાપરે. ઓહો. સફાઈ ડે લાગે છે આજે. સફાઈ ડે છે. ઓકે ભાઈ જો ફ્રીજ ની. ઓકે બધું બહાર કાઢ્યું છે તો આખું રસોડું ભરાઈ ગયું. ખાલી ખમ. સરસ. ચાલો તો હવે કેટલી વાર લાગશે? શરૂ ક્યારે કર્યું તું? 6 વાગ્યા ચાલુ કર્યું તો ટ્રોલીઓ બધી થઈ ગઈ. ફ્રી રહ્યું. અવાજ દાનો ટાઈમ નહીં આવે. કોમલનો ફોન આવી ગયો. ખરીદી કરવા આવે છે એટલે આ સ્ટોરમાં કાલે થાય. ઓકે જી. એટલે આજે ટ્રોલીમાં ફ્રીજ. હવે કેટલી વાર લાગશે? હજી તો અડધી કલાક થાય. હજી મારે ફ્રીજ અંદર છૂટા પાણીએ ધોવાનું બાકી છે. એવું છે. ચા બાકી છે કે ચા રેડી? ચા બાકી છે હમણાં મૂકી દઉં. ઓકે ચાલો. પિનલ સવારમાં લાડુ બેન નો અવાજ સંભળાતો હતો મસ્ત મજાનો. કલબલ કલબલ. લાડુ બેન આવ્યા હતા વાર્તા કરવા. ધર્મરાજાને વ્રત લીધું. સપનાઈ મમ્મી. ઓકે વાર્તા કરવા આવ્યા હતા. ઓકે જી. જાગી ગઈ હતી ત્યારે સવારમાં? હા એ શરૂઆતમાં જાગી ગઈ હતી. નીચે લઈને આવ્યા હતા. 7 વાગે વાર્તા પૂરી થઈ પછી પાછા હોઈ ગયા મારી દીકરી. ઓકે જી સરસ. પિનલ ફ્રીજ ની પાછળથી નીકળ્યો તો કઈ કે? નીકળે જ ખરી જ નથી. આમ આ હારું કેમ પેક થઈ ગયો? આમાં કઈ હતું? આમાં છે ને અમે બધું સાફ કરી નાખ્યું. અચ્છા આમાં ધૂળ હતી. ધૂળ હોય જ ને બધી હોય કોમ્પ્રેશન ઉપર. બધું સાફ કરી નાખ્યું. પાછળ બધું સાફ કરી નાખ્યું. જે સાઈડ નું બાકી. ઓકે પણ પેલા તો છે ને ઓલું કાળું રહ્યું. લાવો ચડાઈ દો આગળ બેઠી. પાણીનું આમાં હતું પાણી કે નહોતું? આમાં પાણી હોય. આમાં મચ્છર ને એવું ન થાય કે નહીં. ઓકે એટલે મમ્મી એમ કહેતા હતા આમાં 2 બોલ છે. મમ્મી 2 કાંઈ નથી. એક છે અહીંયા છે એક જ. ઓકે હા મળી ગયો. આમાં છે ને પાણી ભરાઈ જાય એટલે મચ્છર કાંઈ ન થાય. હા મળી ગયું. કહીશ તો પહેલાના જમાનામાં જે ફ્રીજ આવતા ને એની પાછળ પેક ન આવતું. એકદમ ખુલ્લું આવતું. જાળી બહાર આવતી. હા જાળી બહાર આવતી. પણ હવે સિસ્ટમ પ્રમાણે આ બહુ સરસ સારું કહેવાય. એમાંય તે આવી રીતે આમાં લાંબુ ટબ છે. હા એમાં છે ને ગોળ ટબ આવે. એમાં નહીં એમાંય લાંબુ આવતું. આવડું મોટું ન લાંબુ આવે દીદી. આવડું જ આવે. લીટર વાઇઝ આવતું હોય. મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે ફ્રીજની. હવે છે ને ધીરે ધીરે ભાઈ કટ છે ને પિનલ? હા કટ જો પડે. ટોલી બાજુ તો કોમે લે. નહીં ઉભે ધક્કો નહીં મારતા. કેબલ પાછળથી પાછો લેવો અઘરો થઈ જાય. ચાલો રેડી લે. હા હું ટેકો રાખું અહીંથી. ટેકો હોવ ન વાંધો આવે. અડધું ચડી ગયું ને. વાહ ભાઈ વાહ સરસ. ચાલો ભાઈ હાથી ચડાવી દીધો એવું લાગે. એ હું મૂક્યું? હા સાઈડમાં પેકિંગ મૂકવા પડે છે. અચ્છા ફસાઈ નહીં કે નહીં ખુલે કે નહીં. ઓકે એટલે હવે ત્યાં ક્યાંથી કઈ રીતે મૂકીશ? ઊભી રહે બસ થઈ ગયું. જો ગઈસ મસ્ત સરસ મજાનો ફિશ ચકચકાટી. ચાલો હવે વસ્તુ બધી નવી મૂકવાની કે એની? વસ્તુ ઘર નવું થાય તે બાય નવી લેવા થોડી જવાય. મસ્ત ઓઠો આવી બોલે. કહેવત નું ઓછું. કહેવત ઘણા બધાની કહેવત આવી. આવી. હા બહુ બધી ઘણી બધી કોમેન્ટો આવી. બેસું. હા પાક્કું. મમ્મીજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કહેવત બોલવાની મજા આવે. જય શ્રી કૃષ્ણ. શું બને છે? સા કોને કોને બાકી છે? બધાય બાકી જ હોય ને આ બધા બાકી છે. ચાલો ચાલો ભાઈ. પિનલ શું કહેતા હતા તો તમે? એમ કે કહેવત બોલવાની મજા આવે. હા તો પિનલ બહુ લેટ થઈ ગયો છે. ફોન આવે છે ક્યારના તો. કોને? તારે જવાનું છે? મારે લેટ નથી થઈ ગયું પણ પેલું કેવું સગાઈની ખરીદી વાળા આવે છે. ઓકે તે જવાનું છે. ઓકે તમને કીધું હોય કે આ ખાના ચડાવવાના છે. નહીં હું મોઢો નહીં હો. એમ નહીં તો તમને અંદર શું છે કે આ ખાના નહીં એવું કાંઈ ન થાય. એટલા બધા. અચ્છા એ તો અહીંના છે. આ ડોરના છે. તો ખબર પડે કઈ જગ્યાનું ક્યું છે. એમનો ખ્યાલ આવે. એ તો બધું મેળવવું પડે. આ કેટલા લીટરનો ફ્રીજ છે પિનલ? બધાની કોમેન્ટ આવી પેલા હું જણાવી દઉં. 4 લીટરનું છે. હા. લખ્યું હોય. નથી લખ્યું? પાછળ લખ્યું હોય છે. અહીંયા લખેલું છે જો અહીંયા. લીટર છે ને અહીંયા લખ્યા જો 318 લીટર. ઓકે 318 લીટરનું છે ભાઈ. હિટાચી કંપનીનું ભાઈ. મસ્ત ફ્રીજ છે. કઈ ઇશ્યુ નથી આવ્યો બરાબર ને? કેટલા વર્ષથી યુઝ કરીએ છીએ? જાજા વરણ નથી.
તોય અંદાજિત અંદાજિત વર્ષ થયા છે અને 5-6 વર્ષ 5-6 વર્ષ. ઓકે જી. 5-6 વર્ષ જેવું છું કે જાજુ નથી છું. જો એમ કરવાનું અંધારામાં તીર મારવાનું હોય આમ હું અહીંયા પૂટ કરતી હતી અને જેવું જ હતું હા. અહીં હતું ત્યાં ચડી ગયું એટલે આમ હોય. એ તો એમ જ હોય, એ તો ખબર જ છે. આમાં કઈ 1 2 3 લખ્યું તો ન હોય. ચાલો અંધારામાં તીર માર્યા કરવાનું. પિનલ, તમે લીલું લસણ સ્ટોર કઈ રીતના કરો છો એવી કોમેન્ટ આવે છે, તો કઈ રીતના તમે સ્ટોર કરો છો જણાવી દો. કાંઈ નહીં. સાફ કરી ડબ્બો ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. બસ ફ્રીઝરમાં મૂકીને ઓલામાં મૂકવાનું. બીજું કાંઈ નહીં. ઝીપલોક બેગ આવે ને હા, ઝીપલોક બેગમાં મૂકાય. બચી ગયું. દરવાજો અડધો બંધ થઈ ગયો હતો. એવું છે રહેજો હો તમે હા. એટલે હવે ધ્યાન રાખતા રાખવાનું થોડું. તારે નાસ્તો બાકી કે થઈ ગયો? બાકી છે હાલો હાલો ફટાફટ હાલો, ઝટપટ ફટાફટ. તો ગઈશ તમને જણાવી દઉં કે પિનલને છે ને ક્લાસમાંથી ટાસ્ક મળ્યો હતો ભાઈ, સવારમાં વહેલું ઉઠવાનું અને પ્રાર્થના કરવાની, પૂજા કરવાની, વાંચન કરવાનું અને બધું ટૂંકમાં આખી દિનચર્યાનું જે આવતું હોય એ બધું કરવાનું, બરાબર? તો આને તો જો આખું કામ જ બહાર પાડી દીધું. જે કરવાનું કીધું હતું એ કર્યું હતું કે નહીં પિનલ, કે રહી ગયું? પ્રાર્થના ને એવું બધું થઈ ગયું પ્રાર્થના થઈ ગઈ, ઓકે. પણ બીજું હું બાકી રહી ગયું તો? વાંચન કરવાનું હોય, પુસ્તક વાંચવાનું હોય. હા. ઘડી કેમ છું કે નથી કાઢવું કામ વાંચવા મળું તો જીવનું આવ્યું તો કરી નાખું પછી નિરાતે કામ ઓલું વાંચવું. ઓકે, ચા ફોન આવી ગયો સગાઈ વાળાનો. ઓકે, ચાલો ચાલો, મને ભૂખ લાગી છે. કેટલી વાર લાગશે? બસ હવે જો ઈ લોકો તો આવી ગયા છે, તમે તમારી રીતે એવું જમી લ્યો. એવું કરવાનું છે? હા. મસ્ત ગરમા ગરમ ચાય એન્ડ ચેવડો વિથ ફાફડી, બરાબર? ચાલો પેલા ફૂલ ઉતાવળ કેમ આજે તો? કેટલા ફોન આવી ગયા. તો ચાલો મનોજભાઈ તો કંકુ પગલા કર્યા છે. બતા દો પગ આમ કરો તો નહીં પાડો, આમ નો નહીં પાડો. મનોજભાઈ કંકુ પગલા કર્યા હતા. એને કથા હોય ને એટલે બે એને પગલા પડાવે એમ કે જો ને બધા રિવાજ અલગ અલગ. એવું કઈ કાલે હે મનોજભાઈ કાલે માર માસી હોત ને આવ્યા હતા સીટકુટી. હા ને મેં જોયા હતા પણ તે દી તો બહુ રૂપાળા લાગતા લગન માં આવ્યા તે. તે હું ઘડી કન્ફ્યુઝ થઈ ગઈ. હા. મેં કીધું આ તે દી બહુ રૂપાળા લાગતા હતા કાલ બહુ શામ લાગતા હતા. આયા ચડાવી જો મનોજભાઈ. બે જો સેમ બે. નથી સારું લાગતું. સારું લાગે. લે 3 જણા કે સારું લાગે. નહીં નહીં એટલે એમ કે નથી સારું લાગતો એટલે એમ કે ને હા મારે લેવું જ છે. આ લે લે આ નવો કોડ. નહીં, મસ્ત લાગે છે કોમલ. માસી કેમ છે? સારું ને? હા હા લાગે છે. સરસ લ્યો. આ છે ને પિનલના માસી ભાઈ છે, બે ખરીદી કરવા આવ્યા. ખરીદી કરવા આવ્યા છે. હા બેયની હો. કોમલની દેરાણી, કોમલ જેઠાણી બનવાની. હા, આ ભાઈ હવે પવણવાના આ છે. શેઠ બનવાનું. આ બાવ પમણી થવાનું. બાવ ને વટે દેરો. ઈ મને ભીમ કહેતી કઈ નહીં, પોતાનું બાવ કે આખું ગામ જો એટલે ત્યાં થઈ રહેજો પાછા ટાણે. હા, તૈયાર જ છે કા જયદીપ? ખાલી તેડાવો એટલી વાર છે. બપોરના 2 વાગી ગયા છે અને ઘરે બધા જો જમવા માટે બેસી ગયા છે. પિનલ શેનું શાક હોય? રીંગણ બટેકા. રીંગણ બટેકાનું શાક, ખમણ. મમ્મી જમી લીધું કે બાકી છે? અધૂરું છે. ઓકે જી, સરસ. ચાલો પપ્પા હવે જમી રહેવા આવ્યા છે. ચાલો પિનલ, કોને કોને બાકી છે? બધાને બાકી. બધાને બાકી છે. ઓકે જી, ચાલો મસ્ત જમી લઈએ. રીંગણ બટેકા વટાણાનું શાક સાથે છે ભાઈ રોટલી, બીટ અને મૂળા, બરાબર છે? તો ચાલો વાટકો આપી દઈએ તમને. અને ખમણ છે ખાસ કરી. ઓહો, ખમણ ને સમોસા ભાઈ, ફરસાણ છે આજે સરસ મજાનું. ચાલો ગઈશ ચિંતનભાઈ ફાઇનલ સિલેક્ટ કરી લીધું છે. મસ્ત છે હો ચિંતન, જોઈએ. એક નંબર છે, જોરદાર. અને મારું છે ને બ્લેક. તારે બ્લેક મેટ. હા બરોબર છે. ઓકે, અને મેં છે ને આ બ્લેક સિલેક્ટ કર્યું છે. અત્યારે બતાવતો નથી, ફાઇનલી જ્યારે પહેરી લઈશ ને જ્યારે બતાવીશ. બ્લેક કલરનું મસ્ત છે. ગઈશ તો સાંજના વાગી જાય છે 7 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ભાઈ. મસ્ત કુર્તું બુર્તું પહેરી લીધું, કોટી કુર્તા પહેર્યા છે, બરાબર? ત્યારે જવાનો છે અમારે રાસ ગરબામાં, બરાબર? આજે છે રાસ ગરબા. તો ચાલો ફટાફટ જઈએ. એ પહેલા હું તમને છે ને મેકઅપ નહીં પણ ડ્રેસીસ બતાવી દઉં, બરાબર ને? કોણ આવવાનું છે? વિરાટ કોહલી આવવાનો છે. વિલન માં કાઢી. શું વાત છે ભાઈ, એમ કે છે વિરાટ કોહલી આવવાનો છે. ડુપ્લિકેટ. ડુપ્લિકેટ. ઓકે જી,
હેતાંશભાઈ પણ મસ્ત મજાનું બ્લેક કલરનું કુર્તું પહેરેલું છે, બરાબર છે, અને રોયલ બ્લુ કલરના ભાઈ સોક્સ પહેરેલા છે. પિનલ આઉટફિટ બતાવી જો તમારું. ભાઈ કોટી વિથ અને શું કહેવાય, કેવી પેર કહેવાય પિનલ, કઈ ગયો? ગાઉન છે, સ્ટ્રગ વાળું ગાઉન છે ભાઈ. ઓકે જી, મસ્ત હેન્ડવર્ક ની સાથે ભાઈ મોતી બોતી લટકન બટકન કે સાથ. પિનલ બોડી હવે વધી ગયો તારો, દેખાય છે બોડી. હવે વધે ને. હા તે હારું જ નહીં. તો હારું જ ને. હા તો વાંધો નહીં. 7 ને 6 થઈ છે, 7 ને 7 થઈ છે, 707. ચાલો એ તારું પાછળનું પેચવર્ક બતાવી દે મને દીકરા. અરે વાહ ભાઈ, શું કરેલું છે? ઓકે જી. અરે પણ અચ્છા, કસ્ટમાઇઝ કરેલું છે, નવરાત્રી વખતનું છે ને? મેં બનાવ્યું છે. ઓકે જી. બ્લેક બ્લેક કલરનું. પ્લેન કુર્તું લીધું. ઓકે જી. પછી આ પીસીસ ને બધું મૂક્યું. અરે વાહ, હેતાંશનો ફેવરેટ છે. બહુ રેફડી નહોતા મળતા? નહોતા. ઓકે જી. આ ટાઈપ ના પછી સીધા પેચ જ સિલાઈ કરી દીધા, બરાબર ને? બધા આ રીતના પેચીસ માં બધું કરીને કરી નાખ્યું. આવતી નવરાત્રી રમે ને તો મારે 9 દીના કરી દેવા. પિનલ એક વખત ઘુમરિયું થઈ જાય, ધીમું ધીમું. ધીમું ધીમું. હા, ધીમું ધીમું. અરે વાહ, સરસ. ચાલો ભાઈ. હાલો. મારે હેતાંશમાં ચપ્પલ ઉપરથી લઈને બેટા. ચિંતનભાઈ આવી ગયા છે મસ્ત મજાના રેડી થઈને શૂટ બૂટમાં કમ્પ્લીટલી. ભાઈ જો ભાઈની સ્માइल के साथ देखो उसकी एनर्जी. આની ફીલિંગ આવે. ओ बाप रे, सगाई वाली फीलिंग आ रही. રૂપિયો નાળિયેર ભાઈ, આની ફીલિંગ આવે છે જોરદાર ની સાથે મસ્ત મજાનો ફોટિક. હા, ત્યાં જે પહેરા ત્યારે લીધા હતા ને એ છે કુર્તા નીચે. હા બોલો ભાઈ. હા હા, સરસ. ચાલો ચાલો ગાડી કાઢીએ. ચાલો ચાલો. ઈ બસ થઈ જ ગઈ રેડી. ઓકે ડન. છેલ્લું એક પિન નાખી અને એક પિન કોઈ નાખી એને. ચાલો ભાઈ. ગઈશ તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને અત્યારે આ ફાર્મમાં જવાનું છે અહીંયા. ચાલો ગઈશ તો ફાઇનલી ફાર્મ ઉપર પહોંચી ગયા, નિમેશ અને માનસી, બરાબર છે. ચાલો ભાઈ, મસ્ત મજાની એન્ટ્રી છે, વેડિંગ પેલેસ. જો જોરદાર ગેટ છે. ચાલો હવે જઈએ અંદર. ગઈશ તો અહીંયા જો કાચ છે, કાચની ઉપર હાલવાનો. બાપરે, જોજે હો, વજન વધારે છે તો તૂટી જાય. પુલ ઉપર હાલવાનું, પુલ ઉપર. બ્રિજ ઉપર હાલવાનું એકદમ હો, ક્લીન એન્ડ કટ છે, મસ્ત. પુલ ઉપર કોણ ચલાવે? સરસ. જો આ બંને બહેનો એ જો હરખું પહેર્યું છે, સેમ ટુ સેમ. હેતાંશભાઈ અહીંયા બેસી ગયા છે જમવા માટે અને અહીંયા જો ચાટ આવી ગયું છે. પિનલ ને બધા આ બાજુ બેસી ગયા છે, સૂપ ને ચાટ ને બધું જલસા છે. કેમ? ના પણ એટલી બધી તો હોય નો ખૂટે, એટલી બધી પ્લેન વાઈટ બોલ લઈ જાવ. ભરે બસ તો આ ખાઈ લો. નહીં આ કરો હું લઈ લઉં. આ કરો એટલું બધું ન કરો. હવે તો સારું દેખાય, નંબર ઉતાર. ગાઈસ તો જો અહીંયા બધા ઇન્ફ્લુએન્સર ભેગા થયા છે ને બધા ફોટા પડાવે છે. જો બધા વિડીયો શૂટ ને ફોટો ને એવું બધું કરાવે છે. તો આ બધું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો. જો ફોટોશૂટ કરે છે બંને. ચિંતનભાઈ ફોટા પાડે છે. ચાલો ગાઈઝ, રાતના વાગી ગયા છે 10 અને ધીમે ધીમે જઈશું ઘરે. ગઈશ તો 10:30 વાગી ગયા છે. ફાઇનલી ભાઈ મેરેજમાંથી છે ને ઘરે પહોંચી ગયા. મસ્ત બધાએ પરફોર્મન્સ કર્યું હતું, ડાન્સ કર્યો હતો, એન્ટ્રી કરી હતી, ડબલ એન્ટ્રી કરી હતી ભાઈ કપલે. એક તો રેગ્યુલર એન્ટ્રી કરી હતી, એટલે ત્યારે પણ મસ્ત ઇવેન્ટ તો હતી જ, તેમ છતાં બીજી એન્ટ્રી કરી હતી એમાં બધાની સાથે, ફેમિલી બધા મેમ્બર્સની સાથે. હું કહેવાય પિનલ, ફૂલ કણીથી કરી હતી, બરાબર ને? રાઈટ. હું વાઇફ છો તું? કાલની કોમેન્ટ હતી કે નહીં, હા. તો હું જોઉં છું મેં ઓલાઈ કહેવતો બધી ગુજરાતી. તે પહેલી જ કોમેન્ટ તો છે ને હાર્દિક ભાઈ ની છે, કેવી છે? જેન્ટ્સ ની છે પણ બહુ સારી છે. હું કોમેન્ટ છે? ગામ ફરે પણ ગાડું ન ફરે. સાચી વાત છે. ગોળાન મોઢે ગૌણું ન બંધાય, ઈ તો બહુ મેન વાત છે. હા, ગામની માટે ગૌણું ન બંધાય. ગામની મોઢે ગૌણું ન બંધાય, ગોળાન મોઢે ગૌણું ન બંધાય, ગામને મોઢે ગોળાન મોઢે ગૌણું ન બંધાય, ગામને મોઢે ગોળાન મોઢે બંધાય, ગામને મોઢે ન બંધાય, એમ ઈ
હા એટલે એ ઊંધી જતી થોડીક લખી છે Okay. પણ એની ઈ એક કહેવત છે ને એની ઉપરથી આપણે બહુ બધા પોઝિટિવિટી બની જાય રાઈટ કે નેક્સ્ટ લોકોને મન ભાવે ને એવું જેવું દેખાય ને એવું આમ બોલી જાય પણ રિયલ લાઈફ આમ કઈ રીતનું હું હોય ઈ કોઈને ખબર ન હોય કોઈની કેટલી સ્ટ્રગલ લાઈફ છે ઈ રાઈટ નેક્સ્ટ પછી કાગડાને બેસવું ને ડાળ ભાંગવી રાઈટ રાઈટ છે ઓકે નેક્સ્ટ દોડવું તો ડાળ મળી ગયો રાઈટ જૂની ને જાણીતી હા ભેંસની સામે ભાગવત ન વચાય જૂની ને જાણીતી હા પછી અરુણાબેન પટેલ છે ઓકે પારકીમાં કાન વિંધે માતેમાં બીજા બધાના વગડાના વાહ ઓકે નેક્સ્ટ પારકી આશા સદા નિરાશા નિષ્ફળતા એ સફળતાની ચાવી છે ઓકે તેજલબેન કરીને છે અધૂરો ઘડો છલકાય ગણો સરસ આ ગુડ એક મને નવી આવી ના એ તો જૂની છે બહુ જૂની મેં છે નથી સાંભળી આ બહુ ઓછી જેને બોલવામાં વધારો આવે. જ્ઞાન હોય ને એ બહુ બોલ બોલ કરે એનો કે એનો મતલબ એમ થાય હા, આની કહેવત નું એમ હા. થાય એમ. આમાં કેવું થાય ખબર છે કેવું થાય કહેવતો બધાને એમ નો આવડતી હોય એટલે બધા જ ન કરી શકે ને હા. મોરના ઈંડા ચિતરવા ના પડે રાઈટ કાગડાનું બેસવું ને ડાળનું પડવું બીજી વાર આવી. કન્ટિન્યુ છે બીજી ત્રીજી વખત ઈ આવી ઓકે જી ઘણી બધી ટૂંકમાં કહેવત આવી છે ભાઈ પારકી જોર આશા સદા નિરાશા ઈ બીજી વાર આવી તો હવે બધી રિપીટ આવવા મળી ના બોલવાના 9 ગુણ હા ના બોલવાના 9 ગુણ રાઈટ નાના મામા કરતા કાનો મામો સારો રાઈટ ઈ આ નથી કહેતા કે એ હા. વસ્તુ કરતા આ વસ્તુ સારી હતી એનું કહેવત એવું થાય. હા રાઈટ સરસ મજાની કોમેન્ટો બધી હતી માસ્તર મારે નહીં ભણાવે નહીં એમ ઓકે જી સરસ મજાની ઘણી બધી લોકોએ પણ આમાં કોમેન્ટ કરી કેવું થાય બરાબર ખબર? ઘણા લોકો એ છે ને ગુજરાતી કહેવત એટલે ગુજરાતી જ કહેવત હા કે એમાં છે ને આ ઇંગ્લિશમાં જે લખે ને તો આમ ફિલિંગ નો આવે એટલું ઇંગ્લિશમાં ક્યાં છે હા આમ બહુ બધી કોમેન્ટો લખેલી પણ આમ કેવું વચ્ચે પાછો ગેપ નો પડે ને એટલે આપણે આમ કન્ટિન્યુ ન લઈ શકીએ પણ ગુજરાતીની કહેવતો ગુજરાતીમાં મૂકેલી હોય ને તો આમ વાંચવાની લય સાથે મજા આવે એમ તો બધાએ સમય આપીને મસ્ત મસ્ત કહેવત યાદ કરીને કોમેન્ટ કરી બરાબર એના માટે બધાને થેન્ક યુ સો મચ ખાસ બોલે કરીને ના બોર બરાબર છે વેચાય. બોલે ના બોર વેચે સીઝન છે ભાઈ બોર રાઈટ તો ચાલો ગાઈસ બહુ લેટ થઈ ગયું છે 10:30 વાગી જાય છે તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર ટોપીસ ફેમિલી કરીને છે હા એને તો કેટલી કોમેન્ટ લખી છે કેટલી જો મોરના ઈંડા ચિત્રણ આપણે જેમ કે પિનલ ભાભીને એમનો દીકરો હેતાંશ જે આપણે જોઈએ જ છીએ વિડીયોમાં Okay. એટલે મોરના ઈંડા ચિત્રનો મને એવું કહેવા માંગે છે કે બાજી મોટી 1.25 લાખની ભેગા પેશ આગળ ભાગવત માતેમાં બીજા બધા વગડાના વાળ ગોળ વિના સુનો સંસાર કંસાર માં વિના સુનો સંસાર જેવો રંગ એવો સંગ મહેનતના ફળ મીઠા ધોબીને કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો બોલે એના બોર વેચે મોરના ઈંડા ચિત્રવાના પડે નાચ ન જાણનારી આંગણું વાકું એવું નાચ ન જાણનારીને આંગણું વાકું ઈ નવી એક કહેવત છે વાકે ગળે કાંઠા ન ચડે અમારા મેમની કહેવત છે રૂચિતા મેમ ડિવાઇન બેબી સોલના મને ઈ કહેવત મેમ પાસે તો એના મોઢેથી મને સાંભળવા મળે એટલે મેં વ્લોગમાં પણ ઈ જ કીધું હતું પાકા ગળે કાંઠા ના ચડે ઈ તાપ મરે પણ લાઠી ના તૂટે ટીપે ટીપે સરોવર ભરાય હાથ ના કરીએ અહીંયા વાગે ઈ વાત બહુ જોરદાર છે જેસી કરની વેસી ભરની દુકાળના અધિક માસ જેવો રાજા એવી પ્રજા ધીરજના ફળ મીઠા ન બોલવામાં 9 ગુણ ઉતાવળનો એક જ જણાએ લખી છે આ બધી હા દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે જાગ્યા ત્યારથી સવાર જેવું વાવો તેવું લણો લોભે લખણ જાય લોભે લક્ષણ જાય મન હોય તો માળવે જવાય ચોરનો ભાઈ ઘંટી ચોર આટલી બધી કોમેન્ટ આ બેને લખ્યું આ બેનને ગુજરાતીનું જ્ઞાન એટલું બધું હોવું જોઈએ તો જેટલું લખી શકે ને કાં તો એના ફેમિલીને બેસાડીને જયદીપા ફેમિલી કહેવતો બધી મમ્મીને પૂછીને મમ્મીને ને આપણા દાદીને બહુ આવડે એટલે એને પૂછીને લખી હોય એવું મને લાગ્યું કહું જરીક તમે ઈ કોમેન્ટ કરી દેજો તમારે જાતે લખી હતી કે મમ્મી પપ્પા પાસે કે બા દાદી પાસે લખાવી હતી ઈ તમે કોમેન્ટમાં કહી દેજો બહુ સરસ બધાએ કોમેન્ટ કરી મારી વાતને માન આપીને તમે બધાએ કોમેન્ટ કરી થેન્ક યુ ગુડ નાઇટ બાય જય શ્રી